મિત્રો, મીન રાશિમાં એટલે કે જળચર રાશિમાં શનિ, મંગળ અને સૂર્યનું યુતિ થાય છે. સૂર્ય એ અગ્નિ તત્વ, મંગળ એ અગ્નિ અને જળ તત્વ, શનિ એ વાયુ અને પૃથ્વી તત્વ. આ ત્રણ ગ્રહોની યુતિ થાય એટલે આમ તો કહેવાય છે કે જળ તત્વના ગ્રહોનું હંમેશા દાન કરાય, વાયુ તત્વના ગ્રહોનું વ્રત કરાય, અગ્નિ તત્વના ગ્રહોના જાપ કરાય અને પૃથ્વી તત્વના ગ્રહોને ધારણ કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. વાત કરીએ અત્યારે સૂર્ય, મંગળ અને શનિની. તો આ ત્રણ ગ્રહોની જે યુતિ થાય છે, આ જે ત્રણ ગ્રહોમાં ખાસ તો એવું થશે કે ખાસ શનિ અને મંગળ એ ક્રાંતિકારક ગ્રહો છે, એટલે કે ક્રાંતિ આપનારા છે. દેશ અને દુનિયામાં ક્રાંતિ આપે, શ્રમિક જગતમાં નવા નિયમો આવશે, તેમજ કોઈ પણ સરકારી ક્ષેત્રને લગતા કોઈ નવા નિયમો કાયમી ધોરણે આવશે. રાજકારણમાં પણ ઉથલપાથલ થઈ શકે તેમ છે. સૂર્ય, શનિ અને મંગળ એટલે અવિશ્વાસમાં વિશ્વાસને કાયમી દરજ્જો આપવો, તેના જેવી વાત રહેશે. સૌથી વધારે આર્થિક રીતે થોડીક સંકટ ઊભું થશે, કેમ કે શનિ મંગળ એટલે સંકટ તો આપશે જ, અને સૂર્ય, મંગળ અને શનિ આવે એટલે વ્યાધિઓમાં વધારો કરનારું છે એમ કહી શકાય. જો શનિ મંગળ છે એ પ્રેશરનો કારક, એટલે બીપી જેને હોય તેને ખાસ સાચવવાની, એવી કોઈ તકલીફ થઈ શકે. માથાને લગતો કોઈ તાવ એટલે કે મગજને તાવને લગતી કોઈ બીમારી શકે. વાયુ તત્વમાં અગ્નિનું ખૂબ જ વધારો થશે, એટલે ગરમીનો પ્રભાવ પણ વધી શકશે. એનાથી પણ તકલીફ થશે, કારણ કે અગ્નિ એટલે એસિડિટીનો કારક, સૂર્ય એટલે હૃદયનો કારક, જ્યારે હૃદય અને મંગળ લોહીનો કારક, તેની સાથે શનિનો સમન્વય, એટલે કે ખાસ હૃદય રોગને લગતું કે હૃદયના એટેકને લગતું જોખમ સૌથી વધારે આ દિવસો દરમિયાન રહી શકે છે. મીન રાશિમાં ખરેખર સૂર્ય, મંગળ અને સૂર્ય એટલે જળ તત્વને શું કર્યું? દૂષિત કર્યું, બરાબર. તો જળ તત્વને દૂષિત થશે એટલે આપણા શરીરમાં પણ ડિહાઇડ્રેશનને લગતી તકલીફ ન થાય તેની સાવચેતી રાખવી જરૂરી છે. સૂર્ય, મંગળ અને શનિ દેશ દુનિયામાં ઉથલપાથલ સાથે નવા નિયમો અને સારું રાજ્ય એક સંભાળવાને લગતું કાયમી કોઈ એવું શાસન પણ સ્થાપના થઈ શકશે.